એ જે ફોર્સ જે લગાડીએ છીએ એ પરપેન્ડિક્યુલર ફોર્સ છે અને એ પરપેન્ડિક્યુલર ફોર્સને આપણે શું કહીએ છીએ નોર્મલ સ્ટ્રેસ કહીએ છીએ અને ડિવાઇડેડ બાય વોલ્યુમેટ્રિક સ્ટ્રેન. યુ નો ધીસ વોટ ઇઝ કોલ્ડ વોલ્યુમેટ્રિક સ્ટ્રેન. વોલ્યુમેટ્રિક સ્ટ્રેનની ડેફિનેશન તમને ખબર છે કે ઇટ ઇઝ ડિફાઇન એઝ ચેન્જ ઇન વોલ્યુમ પર યુનિટ ઓરિજિનલ વોલ્યુમ વેન યુ અપ્લાઇંગ સમ ડિફોર્મિંગ ફોર્સ. સો દેટ ઇઝ કોલ્ડ એઝ ધ બલ્ક મોડ્યુલસ. સો આ આપણી બીજી ઇલાસ્ટિસિટી છે જેને આપણે શું કહીશું બલ્ક મોડ્યુલસ કહીશું. એનું ઇક્વેશન કંઈક આ રીતનું છે કે બલ્ક મોડ્યુલસને કે વડે દર્શાવવામાં આવે છે કે બરાબર નોર્મલ સ્ટ્રેસ ડિવાઇડેડ બાય વોલ્યુમેટ્રિક સ્ટ્રેન. આ બીજી ઇલાસ્ટિસિટી છે. યંગ મોડ્યુલસને આપણે વાય કહેતા હતા, આને આપણે કે કહેવાનું છે. એની સાથે એક ડેફિનેશન પણ છે જેને આપણે કોમ્પ્રેસિબિલિટી કહીએ છીએ. કારણ કે આપણે જ્યારે વોલ્યુમની વાત કરીએ ત્યારે આપણે શું કરીએ છીએ બધી બાજુથી ફોર્સ અપ્લાય કરીએ છીએ. એટલે આપણે શું કરીએ કે એને દબાઈએ છીએ. દબાણ કરવું સિમ્પલ ગુજરાતીમાં આપણે એવું કહીએ કે દબાણ કરીએ છીએ બધી બાજુથી આપણે દબાણ કરીએ એટલે શું થાય એની અંદર તો એ ધ કોમ્પ્રેસિબિલિટી કેવું હોય ઇટ ઇઝ અ રેસિપ્રોકલ ઓફ ધ બલ્ક મોડ્યુલસ. એ હંમેશા બલ્ક મોડ્યુલસની રેસિપ્રોકલ હોય. કારણ કે તમે જ્યારે બધી બાજુથી તમે ફોર્સ અપ્લાય કરો ત્યારે એ શું થાય એની અંદર વોલ્યુમ કેવું થવાનું ઓછું થવાનું. ફોર્સ વધશે વોલ્યુમ ઓછો થશે એટલે એ વોલ્યુમમાં ચેન્જ થવાનું. કાં તો એ વોલ્યુમમાં વધારો થવાનો કાં તો એ વોલ્યુમમાં ઘટાડો થવાનો. ઓલવેઝ ધ ડેફિનેશન એવું કહે છે આપણી જે વ્યાખ્યા છે એવું કહે છે કે જ્યારે તમે ફોર્સ અપ્લાય કરો ત્યારે વોલ્યુમ જે છે એ વોલ્યુમ કેવું થાય હંમેશા ઘટે. એટલા માટે આપણે ફોર્સ ઇન્ક્રીઝ કરીએ તો વોલ્યુમ કેવું થાય ડિક્રીઝ થાય. તો એટલા માટે આપણે બલ્ક મોડ્યુલસના ઇક્વેશનની આગળ આપણે નેગેટિવ સાઇન પણ મૂકી શકીએ છીએ. જેમ આગળ આવશે તેમ હું તમને કહેતો રહીશ. પણ આ બીજી આપણી ઇલાસ્ટિસિટી છે જે વોલ્યુમ પર આધારિત જેને આપણે કહીશું બલ્ક મોડ્યુલસ કહીશું. નાવ થર્ડ વન મોડ્યુલસ ઓફ રિજિડિટી. મોડ્યુલસ ઓફ રિજિડિટી જે છે ઇટ ઇઝ ડિફાઇન એઝ ધ રેશિયો ઓફ ટેન્જેન્ટિયલ સ્ટ્રેસ ટુ શેરિંગ સ્ટ્રેન. ટેન્જેન્ટિયલ સ્ટ્રેસ એ આ જે મોડ્યુલસ ઓફ રિજિડિટી છે એની હું તમને વાત કરું તો એ પર્ટિક્યુલર સોલિડ એંગલ માટે છે, કોઈ સોલિડ ક્યુબ માટે છે. પેલી લેન્થ માટે હતી યંગ મોડ્યુલસ. જે બલ્ક મોડ્યુલસની આપણે વાત કરી એ વોલ્યુમ માટે છે, કોઈ સ્પિયર બોલ વોટ એવર જે બી જેમાં વોલ્યુમની વાત હોય. જ્યારે આ જે છે સ્પેશિયલી સોલિડ એંગલમાં છે. સોલિડ એંગલ માટેની આપણે વાત કરીએ તો રેક્ટેન્ગ્યુલર છે. એ રેક્ટેન્ગ્યુલર કોઈ ક્યુબ લઈએ, કોઈ રેક્ટેન્ગ્યુલર પાર્ટ લઈએ, આ તમારો ક્લાસરૂમ લઈ લઈએ, બરાબર છે. તો એ ક્લાસરૂમની જ્યારે વાત કરીએ એ સોલિડ એંગલની ત્યારે આપણે આની મોડ્યુલસ ઓફ રિજિડિટીની વાત કરીએ છીએ. ઇટ ઇઝ અ રેશિયો ઓફ ટેન્જેન્ટિયલ સ્ટ્રેસ ટુ શેરિંગ સ્ટ્રેન. યાની કે આપણે એક ક્યુબ જે છે એ ક્યુબ ઉપર આપણે બહારથી ફોર્સ અપ્લાય કરવાનો છે અને એ ફોર્સ કેવો લેવાનો છે પર્ટિક્યુલર ટોપ ઓફ ધ સરફેસ એટલે ઉપરની સાઈડે અને કયા ડિરેક્શનમાં એ હંમેશા પેરેલલ ડિરેક્શનમાં. એટલા માટે અહીંયા ટેન્જેન્ટિયલ સ્ટ્રેસની વાત કરી છે. સો ત્રીજી ઇલાસ્ટિસિટી જે છે જેને આપણે કહીશું મોડ્યુલસ ઓફ રિજિડિટી અને એનું જે યુનિટ છે એ પણ સેમ રહેશે પાસ્કલ અથવા ન્યૂટન પર મીટર સ્ક્વેર યા યુ કેન સે ડાઇન પર સેન્ટીમીટર સ્ક્વેર ઇન MKS એન્ડ CGS સિસ્ટમ. નાવ એને ઈટા વડે દર્શાવવામાં આવે છે. એટલે આપણી જોડે બેઝિક જે સ્થિતિસ્થાપકતા જે છે ત્રણ પ્રકારની સ્થિતિસ્થાપકતા છે. પહેલી યંગ મોડ્યુલસ જેને આપણે વાય કહીશું, બીજી આવશે બલ્ક મોડ્યુલસ જેને આપણે કે કહીશું અને ત્રીજી આવશે એ મોડ્યુલસ ઓફ રિજિડિટી જેને આપણે શું કહીશું ઈટા કહીશું. આ ત્રણેય ઇલાસ્ટિસિટીને આપણે વન બાય વન ડિસ્કસ કરવાનું છે કે આ યંગ મોડ્યુલસ છે તો યંગ મોડ્યુલસમાં લેન્થનો જ કેમ ઉપયોગ કરવામાં આવે છે, બલ્ક મોડ્યુલસ છે તો એમાં વોલ્યુમનો કેમ ઉપયોગ કરવામાં આવે છે અને મોડ્યુલસ ઓફ રિજિડિટી છે તો એની અંદર મોડ્યુલસ ઓફ રિજિડિટીમાં સોલિડ એંગલ પર્ટિક્યુલર એઝ રેક્ટેન્ગ્યુલર અથવા ક્યુબ બરાબર એનો કેમ ઉપયોગ કરવામાં આવે છે. બરાબર તો આપણે આગળ જઈએ. પહેલું છે યંગ મોડ્યુલસ. હવે યંગ મોડ્યુલસની મેં તમને વાત કરી કે ડેફિનેશન આપણને ખબર છે ધ રેશિયો ઓફ longitudinal stress to linear strain within the elastic limit is called as young modulus. It is denoted by y અથવા e જેને આપણે y પણ કહેવાય અને e પણ કહેવાય. હવે હું અહીંયા જ્યારે યંગ મોડ્યુલસની વાત કરું છું ત્યારે મેં તમને હમણાં સ્પ્રિંગની વાત કરેલી. હું અહીંયા એક વાયર લઉં છું, એ વાયરને એક અપર સાઈડે હું ફિક્સ કરી દઉં છું અને લોઅર એન્ડ ઇટ ઇઝ અ ફ્રી આર્મ. લેન્થ ઓફ ધ વાયર જે છે એની હું લઈ લઉં ભાઈ એ લંબાઈ જે છે એ કેપિટલ L છે બરાબર છે અથવા તો સ્મોલ એલ લેવી તો સ્મોલ એલ જે રહ્યું પણ આપણે અહીંયા બેઝિક રીતે કેપિટલ એલ લઈએ. ઓરિજિનલ લેન્થ ઓફ ધ વાયર ઇઝ કેપિટલ એલ.
ફોર્સ ઇઝ અપ્લાય એટ ધ લોઅર એન્ડ. તમે અહીંયા નીચેની સાઈડે તમે ફોર્સ અપ્લાય કરો, યાની કે તમે માસ મૂકો કંઈક 100 ગ્રામ, 200 ગ્રામ, 300 ગ્રામ. એટલે શું થશે કે આ જે લંબાઈ જે છે એ લંબાઈમાં વધારો થશે, બરાબર છે, પણ વિધિન ધ ઇલાસ્ટિક લિમિટ. જો તમે વધારે વજન મૂકવા જશો તો એ શું થઈ જશે, તૂટી જશે. હવે તૂટી જાય તો ઇલાસ્ટિસિટી ના કહેવાય, કારણ કે આપણી જોડે ડેફિનેશન એવી છે ઇલાસ્ટિસિટીની, the properties of material which regain its original condition, that is size, shape and removal of deforming force is called elastic. Yeah, you can say the elasticity. એટલે કે જ્યારે આ બધી વસ્તુની શેની વાત કરવાની છે, ઇલાસ્ટિક લિમિટની અંદર વાત કરવાની છે કે જો વધારે વજન આવશે વાયર પર તો એ વાયર શું થઈ જશે, તૂટી જશે. અને વાયર તૂટી જશે તો એ ઇલાસ્ટિસિટી નહીં કહેવાય, એ પ્લાસ્ટિસિટી થઈ જશે. એટલે જ્યારે યંગ મોડ્યુલસની આપણે વાત કરીએ ત્યારે આપણે શેની વાત કરવાની છે, વાયરની અથવા તો યુ કેન સે હુક્સ લો અથવા તો સ્પ્રિંગની વાત કરીએ છીએ. નાઉ સી હિયર, કન્સિડર એ લેન્થ ઓફ ધ વાયર L, area of the cross section A is fixed at one end. Suppose a normal force is applied at the free end and wire its length increasing by L. Okay, so linear stress is equal to F by A. જો મેં તમને હમણાં જ કીધું કે સ્ટ્રેસની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે સ્ટ્રેસની વાત કરીએ ત્યારે સ્ટ્રેસ બરાબર ફોર્સ અપોન એરિયા આવે, અને જ્યારે ચેન્જ ઇન લેન્થ, જ્યારે સ્ટ્રેનની વાત કરીએ યાની કે લિનિયર સ્ટ્રેન એકચ્યુઅલી તમે જુઓ તો ઇટ ઇઝ એ યુનિટલેસ ક્વોન્ટિટી. તમે લેન્થ લો યાની કે લિનિયર સ્ટ્રેન લો, વોલ્યુમેટ્રિક સ્ટ્રેન લો કે શેરિંગ સ્ટ્રેન લો, ત્રણેયની તમે ક્વોન્ટિટી તમે મેઝર કરો તો ક્વોન્ટિટી યુનિટલેસ છે, કારણ કે ઉપર પણ લંબાઈ આવે નીચે પણ લંબાઈ આવે. આપણે ડેફિનેશન જોઈએ એની વ્યાખ્યા એવી છે કે ઇટ ઇઝ ડિફાઇન એઝ ચેન્જ ઇન લેન્થ પર યુનિટ ઓરિજિનલ લેન્થ વેન યુ અપ્લાઇંગ સમ ડિફોર્મિંગ ફોર્સ. એટલે ઉપર ચેન્જ ઇન લેન્થ પર યુનિટ ઓરિજિનલ લેન્થ, ઉપર ચેન્જ ઇન લેન્થ આવે નીચે ઓરિજિનલ લેન્થ આવે, બંને લેન્થ આવે એટલે એનો યુનિટ લેન્થનો યુનિટ નીકળી જાય. દેટ મીન્સ ઇટ ઇઝ અ ડાયમેન્શન લેસ ક્વોન્ટિટી, એનો કોઈ જ યુનિટ નથી, બરાબર છે. હવે અહીંયા આપણે જુઓ તો અહીંયા લિનિયર સ્ટ્રેસ બરાબર F બાય A અને લિનિયર સ્ટ્રેન બરાબર L અપોન કેપિટલ L. હવે યંગ મોડ્યુલસનું આપણી જોડે ઇક્વેશન છે, યંગ મોડ્યુલસ બરાબર લિનિયર સ્ટ્રેસ બરાબર લિનિયર સ્ટ્રેન છે, લિનિયર સ્ટ્રેસ બરાબર F બાય A ડિવાઇડેડ બાય લિનિયર સ્ટ્રેન ચેન્જ ઇન લેન્થ પર યુનિટ લેન્થ. તો આપણે ઇક્વેશન આવી રીતના લખ્યું, y બરાબર F બાય A ડિવાઇડેડ બાય L અપોન L. બીજા શબ્દોમાં આપણે એને એવી રીતના કહી શકાય કે y બરાબર F ઇન્ટુ કેપિટલ L ડિવાઇડ બાય A ઇન્ટુ સ્મોલ. સો ધીસ ઇઝ કોલ્ડ એઝ ધ યંગ મોડ્યુલસ. સો ધ યંગ મોડ્યુલસ, ધ યુનિટ ઓફ ધ યંગ મોડ્યુલસ ઇઝ પાસ્કલ. આઈ એમ સેઇંગ દેટ already in SI system and 9 per centimeter square in CGS system. તો આ આપણી પહેલી ઇલાસ્ટિક ઇલાસ્ટિક લિમિટ હતી કે જેની અંદર આપણે એક એક્ઝામ્પલ લીધું વાયરનું, અને વાયરના એક્ઝામ્પલને ધ્યાનમાં લઈ અને આપણે આખી એની સ્થિતિસ્થાપકતા જે છે, યંગ મોડ્યુલસ જે છે એ આપણે આખું કેલ્ક્યુલેશન કર્યું. હવે એવી રીતના આપણે બીજી લેવાની છે. હવે અત્યારે આપણે લેન્થની વાત કરતા હતા, હવે હું બલ્ક મોડ્યુલસની વાત કરું છું. બલ્કની વાત આવે એટલે કે વોલ્યુમની વાત આવે. તો લેટ અસ સી હિયર વોટ ઇઝ કોલ્ડ બલ્ક મોડ્યુલસ. સો ધ બલ્ક મોડ્યુલસ ઇઝ, it is defined as the normal stress to volumetric strain. So that is called as bulk modulus. It is denoted by K. Bulk modulus, it is also known as the cubical elasticity. એનું ઇક્વેશન કંઈક આ રીતનું છે, K બરાબર નોર્મલ સ્ટ્રેસ ડિવાઇડેડ બાય વોલ્યુમેટ્રિક સ્ટ્રેન, બરાબર છે. હવે આપણે બલ્ક મોડ્યુલસની આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે બલ્ક મોડ્યુલસમાં એક સ્પિયરની મેં તમને હમણાં કીધું, એક્ઝામ્પલ આપ્યું, એની જ હું અહીંયા ડિસ્કસ કરું છું કે એક સ્પિયર લઈ લઉં અને એ સ્પિયરનું વોલ્યુમ V છે. હવે ફોર્સ ઇઝ અપ્લાય યુનિફોર્મલી ઇન ઓલ ધ ડિરેક્શન. આ એક સ્પિયર છે, ફોર્સ અપ્લાય કરું છું, બધી બાજુથી ફોર્સ અપ્લાય કરું છું, અને એનો ક્રોસ સેક્શન જે છે એરિયા સ્પિયરનું એ આપણે લઈ લઈએ A છે. હવે જ્યારે ફોર્સ અપ્લાય કરીશું ત્યારે શું થશે કે વેન યુ ફોર્સ ઇઝ ઇન્ક્રીઝિંગ ધ વોલ્યુમ ઓફ ધ સ્પિયર ઇટ શુડ બી ડિક્રીઝિંગ. જેમ જેમ ફોર્સ અપ્લાય થશે એમ એનું વોલ્યુમ કેવું થશે, ઘટતું જશે. એટલે એટલા માટે આપણી જોડે કયો ફોર્સની વાત કરીએ છીએ આપણે, પેરેલલ નહીં પરપેન્ડિક્યુલર ફોર્સની વાત કરીએ છીએ, કારણ કે આપણે ફોર્સ અપ્લાય યુનિફોર્મલી ઓલ ધ ડિરેક્શન્સ. અને આપણે ડેફિનેશન શું, નોર્મલ સ્ટ્રેસ. નોર્મલ સ્ટ્રેસ યાની કે ફોર્સ ઇઝ અપ્લાય એટ ધ પરપેન્ડિક્યુલર ડિરેક્શન ટુ ધ સરફેસ એરિયા ઓફ ધ બોડી ઇઝ કોલ્ડ એઝ ધ નોર્મલ સ્ટ્રેસ. એટલે કે જ્યારે તમે ફોર્સ પરપેન્ડિક્યુલર ડિરેક્શનમાં કરો છો, પર્ટિક્યુલર શેમાં, વોલ્યુમમાં,
એટલે કે એ ઘડીએ એનું વોલ્યુમ કેવું થશે, ડિક્રીઝ થાય છે. એ વોલ્યુમ ડિક્રીઝ થાય છે એને આપણે સ્મોલ વી લઈ લઈએ. કેપિટલ વી તો ઓરિજિનલ વોલ્યુમ છે, સ્મોલ વી એનું આપણે જે ડિક્રીઝ અથવા તો યુ કેન સે ચેન્જ ઇન વોલ્યુમ એ લઈ લઈએ સ્મોલ વી. હવે આ ડેફિનેશન આપણે જે બલ્ક મોડ્યુલસની જે ઇક્વેશન છે એની અંદર આપણે મૂકવાની છે. તો આપણે જોઈએ કે બલ્ક મોડ્યુલસનું ઇક્વેશન જે છે એ બલ્ક મોડ્યુલસનું ઇક્વેશન આવું કહે છે કે બરાબર નોર્મલ સ્ટ્રેસ ડિવાઇડેડ બાય વોલ્યુમેટ્રિક સ્ટ્રેન. નોર્મલ સ્ટ્રેસ બરાબર આપણે શું લઈશું, સ્ટ્રેસની ડેફિનેશન છે ફોર્સ અપોન એરિયા, એટલે હું એફ બાય એ મૂકું છું, ડિવાઇડેડ બાય શું આવશે, તો એની અંદર આવશે વોલ્યુમેટ્રિક સ્ટ્રેન. વોલ્યુમેટ્રિક સ્ટ્રેન માટે આપણે આવશે ચેન્જ ઇન વોલ્યુમ પર યુનિટ ઓરિજિનલ વોલ્યુમ. તો જો આપણી જોડે ઇક્વેશન છે એની અંદર આપણે મૂક્યું છે કે નોર્મલ સ્ટ્રેસ બરાબર એફ બાય એ અને વોલ્યુમેટ્રિક સ્ટ્રેન બરાબર ચેન્જ ઇન વોલ્યુમ પર યુનિટ ઓરિજિનલ વોલ્યુમ. એ ઇક્વેશન આપણે બલ્ક મોડ્યુલસમાં મૂકીશું તો આપણી જોડે કંઈક આવું ઇક્વેશન મળશે કે બરાબર એફ ઇન્ટુ વી ડિવાઇડ બાય એ ઇન્ટુ વી. હવે એફ બાય એ તો તમને ખબર છે કે સ્ટ્રેસની ડેફિનેશન છે આપણી જોડે, સ્ટ્રેસ બરાબર ફોર્સ અપોન એરિયા એટલે એફ બાય એ. તો એની જગ્યાએ મેં એફ બાય એની જગ્યાએ મેં પી મૂકી દીધું અને કેપિટલ વી ડિવાઇડેડ બાય સ્મોલ વી છે. એટલે આપણી જોડે ઇક્વેશન કંઈક આ રીતનું છે કે બરાબર માઇનસ પી ઇન્ટુ કેપિટલ વી ડિવાઇડેડ બાય સ્મોલ વી. દેટ મીન્સ ધ ફોર્સ ઇઝ ઇન્ક્રીઝિંગ, ધ વોલ્યુમ ઓફ ધ ક્યુબ ઇટ શુડ બી ડિક્રીઝિંગ. સો આઈ પુટ એ નેગેટિવ સાઇન. નેગેટિવ સાઇન કેમ મૂકી છે ઇક્વેશનમાં કે જ્યારે તમે ફોર્સ વધારશો ત્યારે એના વોલ્યુમમાં શું થશે, ઘટાડો થશે. અને આ જે ઘટાડો થાય છે એને આપણે કેલ્ક્યુલેટ કરવાનો છે, જેને આપણે કહીશું બલ્ક મોડ્યુલસ કહીશું. તો બલ્ક મોડ્યુલસનું આપણી જોડે ઇક્વેશન મળી ગયું કે બરાબર માઇનસ પી ઇન્ટુ વી બાય સ્મોલ વી. ધ યુનિટ ઓફ બલ્ક મોડ્યુલસ ઇઝ પાસ્કલ, યા યુ કેન સે ન્યૂટન પર મીટર સ્ક્વેર ઇન એસઆઈ સિસ્ટમ્સ. તો આપણી આ બીજી ઇલાસ્ટિસિટી છે કે જેને આપણે બલ્ક મોડ્યુલસ કહીશું, જેની અંદર આપણે વોલ્યુમનો ઉપયોગ કર્યો. હવે જે આપણે ત્રીજી ઇલાસ્ટિસિટી છે જેનું નામ છે મોડ્યુલસ ઓફ રિજિડિટી, એ ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એની અંદર આપણે સોલિડ એંગલની વાત કરીએ છીએ, એક ક્યુબની વાત કરીએ છીએ, એક રેક્ટેન્ગ્યુલર ક્યુબની વાત કરીએ છીએ. અને એ ક્યુબની જ્યારે વાત કરતા હોય ત્યારે આ ઇલાસ્ટિસિટીનું મહત્ત્વ ખૂબ જ બીજી ઇલાસ્ટિસિટી બંને કરતાં ખૂબ જ વધી જાય છે, જેને મોડ્યુલસ ઓફ રિજિડિટી કહીએ છીએ. તો આપણે આજે એની પણ વાત કરીએ, મોડ્યુલસ ઓફ રિજિડિટી. સો ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ the ratio of tangential stress to shearing strain is called modulus of rigidity. It is devoted by eta. તો આપણી જોડે આ જે ડેફિનેશન છે, see here our slide, it is defined as the ratio of tangential stress to shearing strain. It is also called shear modulus, જેનું બીજું નામ shear modulus છે. અને it is devoted by eta બરાબર tangential stress divided by shearing strain કહે છે. હવે જુઓ તમે સ્લાઇડની અંદર કે એક ક્યુબ આપેલું છે અને ક્યુબની અંદર ABCD છે. એમાં જે ડાઉન સરફેસ છે CC એ જે સરફેસ છે એ ફિક્સ કરેલી છે અને અપર સરફેસ જે છે એ અપર સરફેસ પર ફોર્સ બતાવેલો છે. તમે જુઓ ફોર્સ બતાવેલો છે. જ્યારે ફોર્સ અપ્લાય કરીશું ત્યારે નીચેની સરફેસ ફિક્સ કરી દેવાની છે અને અપર સરફેસ પર જ્યારે ફોર્સ અપ્લાય કરીશું ત્યારે એ સરફેસ ડિસ્ટર્બ થાય છે. હાઉ મચ ડિસ્ટર્બ? સો ધ ડિસ્ટર્બ ઇટ ઇઝ ડિફાઇન્ડ, A ઇઝ ગોઈંગ ટુ A ડેશ એન્ડ B ઇઝ ગોઈંગ ટુ B ડેશ, એ બતાવેલી છે. તો આજે આપણે એની વાત કરવાની છે કે એની અંદર ધ એંગલ ઓફ શેર જે છે એ આપણે કેલ્ક્યુલેટ કરવાનો છે ફર્સ્ટ ઓફ. સો એવરીબડી સી હિયર, લેટ અસ કન્સિડર એ ક્યુબ ABCD. ધ ફોર્સ ઇઝ અપ્લાય ઓન ધ ટોપ ઓફ ધ સરફેસ. એટલે ફોર્સ આપણે ઉપરનો સરફેસ એરિયા છે એની અંદર આપણે આપી રહ્યા છે. અપર એન્ડ ઇઝ ફિક્સ, એટલે અપર એન્ડ ઇઝ ફિક્સ કરી દીધું છે. જ્યારે ફોર્સ અપ્લાય કરીએ છીએ ત્યારે એ થોડી ખસી જાય છે, સ્લાઇટલી. there is a small displacement produced inside to the cube when you applying the force of the top of the surface. યાની કે જ્યારે તમે જે ક્યુબ છે એની ઉપરની સરફેસ પર જ્યારે ફોર્સ અપ્લાય કરો છો ત્યારે એ જે છે એ સરફેસ થોડી ખસી જાય છે. કેટલી ખસે છે? તો એ બહુ નજીવી, ધેટ મીન્સ એકદમ સ્મોલ, જેને આપણે સ્મોલ એલ વડે દર્શાવેલું છે. અને એ સ્મોલ એલ વડે દર્શાવેલું છે જેને આપણે કહીશું લિનિયર ડિસ્પ્લેસમેન્ટ છે. અને એ ઘડીએ એક એંગલ પ્રોડ્યુસ થાય છે જેને આપણે કીધું છે થીટા. સો ધેટ ઇઝ કોલ્ડ શેર ઓફ એંગલ, જેનું નામ છે આપણે શેરિંગ એંગલ, જેને આપણે કહીશું થીટા.
અને શેર ઓફ એંગલની ડેફિનેશન છે ચેન્જ ઇન લેન્થ પર યુનિટ ઓરિજિનલ લેન્થ વેન યુ અપ્લાઇંગ સમ ડિફોર્મિંગ ફોર્સ, સો દેટ ઇઝ કોલ્ડ એઝ ધ શેર ઓફ ધ એંગલ. અને એ એંગલને આપણે અહીંયા દર્શાવેલો છે. તો લેટ અસ સી હિયર એવરીબડી, કન્સિડર એ રેક્ટેન્ગ્યુલર બ્લોક whose લોઅર ફેસ યાની કે લોઅર એન્ડ લોઅર સરફેસ ADCC ઇઝ ફિક્સ એન્ડ અપર એન્ડ ABDD ઇઝ સબ્જેક્ટ ટુ ટેન્જેન્ટિયલ ફોર્સ. યાની કે ઉપર આપણે ફોર્સ અપ્લાય કરીએ છીએ, કહો પેરેલલ ફોર્સ અપ્લાય કરીએ છીએ, એ ફોર્સ અપ્લાય કરીએ છીએ. ધેટ મીન્સ ઇટ શુડ અપર સરફેસ એરિયા ઇટ શુડ બી ડિસ્ટર્બ. સો હિયર A, સો દેટ ઇઝ કોલ્ડ ધ એરિયા ઓફ ધ એજીસ. એ યાની કે જે ક્યુબ જે છે એ ક્યુબનો એરિયા છે એ, અને એ બધી જગ્યાએ કોમન છે, બધી જગ્યાએ AD બરાબર L છે, એનું ડિસ્ટન્સ છે. હવે ફોર્સ આપણે અપ્લાય કરીએ છીએ ત્યારે એની અંદર એક નાનું એંગલ પ્રોડ્યુસ થાય છે, જે એંગલને આપણે થીટા વડે દર્શાવેલું છે. એ એંગલને અહીંયા બતાવેલું છે. ધીસ એંગલ ઇટ ઇઝ ડિફાઇન્ડ બાય એંગલ ADA ડેશ ઇઝ ઇક્વલ ટુ થીટા, એન્ડ ધીસ થીટા ઇટ ઇઝ કોલ્ડ એઝ ધ શેર ઓફ ધ એંગલ. એ શેર ઓફ ધ એંગલની આપણે આજે વાત કરવાની છે. તો મારી જોડે ડેફિનેશન છે ઓલરેડી કઈ, મોડ્યુલસ ઓફ રિજિડિટીની. અને મોડ્યુલસ ઓફ રિજિડિટી બરાબર તમને લોકોને ખબર છે કે મોડ્યુલસ ઓફ રિજિડિટી બરાબર ટેન્જેન્ટિયલ સ્ટ્રેસ ડિવાઇડેડ બાય શેરિંગ સ્ટ્રેન. શેરિંગ સ્ટ્રેનનું બીજું નામ છે શેર ઓફ એંગલ, જેને આપણે થીટા કહીએ છીએ. એટલે ટેન્જેન્ટિયલ સ્ટ્રેસ બરાબર F બાય A ડિવાઇડેડ બાય થીટા. સો F બાય A ડિવાઇડ બાય થીટા એટલે આપણી જોડે ઇક્વેશન છે જ ઓલરેડી કે ઈટા બરાબર F બાય A ડિવાઇડ બાય થીટા. સો દેટ ઇઝ ઇક્વલ ટુ F ડિવાઇડ બાય A ઇન્ટુ થીટા. સો આપણે શેની વાત કરીએ છીએ એની અંદર, સોલિડની વાત કરીએ છીએ, સોલિડ ક્યુબની વાત કરીએ છીએ, સોલિડ એંગલની વાત કરીએ છીએ. સો ઇટ ઇઝ વેરી સ્મોલ, it is very very small compared to this. So this angle I can say this angle is triangle DAA dash is equal to theta and theta is nearly equal to tan theta. તમને લોકોને ખબર છે કે tan theta ની ડેફિનેશન શું થાય, બરાબર છે? tan theta બરાબર શું થાય, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સો AA dash divided by AD, so that is equal to small l upon capital L. So this small l upon capital L, so that is equal to theta. So it is called as the small linear displacement produced inside to the cube, and this displacement it is called as the lateral displacement. કે ફોર્સ આપ્યા પછી જે ક્યુબની અપર સરફેસમાં જે ચેન્જ થઈ રહ્યો છે એ ચેન્જીસને આપણે લેટરલ સરફેસ આપણે કહીએ છીએ, અને એ અહીંયા આપણે બતાવી છે. તો એનું ઇક્વેશન આપણે મોડ્યુલસ ઓફ રિજિડિટીમાં મૂકી દઈએ. તો મોડ્યુલસ ઓફ રિજિડિટી બરાબર ટેન્જેન્ટિયલ સ્ટ્રેસ એટલે કે F બાય A ડિવાઇડ બાય થીટા. પણ થીટા બરાબર આપણે કેલ્ક્યુલેટ કર્યું હમણાં સ્મોલ એલ અપન કેપિટલ એલ, એટલે એ આપણે મૂકીએ તો આપણી જોડે કંઈક આવું ઇક્વેશન આવે છે, ઈટા બરાબર F ઇન્ટુ કેપિટલ એલ ડિવાઇડેડ બાય A ઇન્ટુ સ્મોલ એલ. સો આ તમારી જે આપણે જે ડિસ્કસ કરીએ છીએ મોડ્યુલસ ઓફ રિજિડિટી, એટલે આ ત્રણ પ્રકારની ઇલાસ્ટિસિટી છે અને ત્રણેય પ્રકાર